નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ હું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપની સમક્ષ આપના માટે હર હંમેશની જેમ વિશેષ જ્ઞાન આપવા માટે હાજર છું. મિત્રો, વાતો થાય છે કે કુંડળીમાં કેમુદ્રમ યોગ છે, કુંડળીમાં ચાંડાળ યોગ છે, કુંડળીમાં શાપિત યોગ છે, કુંડળીમાં કાળસર્પ યોગ છે. એવા અસંખ્ય અનિષ્ટ યોગ જ્યોતિષશાસ્ત્રની અંદર આવેલા છે અને આ બધાની પધરામણી તમારી કુંડળીમાં જ્યારે થાય ત્યારે તમને ચોક્કસપણે હેરાન કરે છે. જેમ કે આપણે એક પછી એક યોગ લઈએ, એના ઉપાય પણ સાથે સાથે તમને આપું છું કે આ બધા યોગથી આપણે ગભરાતા હોઈએ છીએ. સૌપ્રથમ વાત કરીશું કેમુદ્રમ યોગ છે. કેમુદ્રમ યોગ એટલે ચંદ્રની આજુબાજુ જ્યારે એક પણ ગ્રહ ના હોય, ચંદ્ર એકલો અટુલો હોય, એમાં રાહુ કે કેતુ આજુબાજુ હોય તો નથી ગણાતા, ત્યારે કેમુદ્રમ યોગનું સર્જન થાય છે. ચમત્કાર ચિંતામણી છે, સારાવળી છે, ભૃગુ સંહિતા છે. પ્રાચીન અર્વાચીન ગ્રંથો એવું કહે છે કે કેમુદ્રમ યોગ હોય તો જાતક ગરીબ બની જાય, જાતક દરિદ્ર બની જાય. પરંતુ મિત્રો, હર હંમેશા આવું સાચું હોતું નથી. જેમ કે હું તમને સરસ મજાનું ઉદાહરણ આપું કે અમેરિકા અને કેમુદ્રમ યોગ છે એની સ્થાપના કુંડળીમાં, પણ અમેરિકા તો સૌથી ધનાઢ્ય અને ધનવાન દેશ છે, આખી દુનિયાને હચમચાવે છે. મિત્રો, તો પછી કેમુદ્રમ યોગ ક્યાં લાગુ પડ્યો? બીજી વાત કરું, ભગવાન શ્રી કૃષ્ણની કુંડળીમાં વૃષભ રાશિના ચંદ્રની આજુબાજુ એક પણ ગ્રહ નથી, તેમને પણ કેમુદ્રમ યોગ હતો. ઓકે, આનાથી વિશેષ તો કયું ઉદાહરણ હોઈ શકે? જગતગુરુ, વંદનીય, પૂજનીય, પ્રાતસ્મરણીય ભગવાન શ્રી કૃષ્ણની કુંડળીમાં કેમુદ્રમ યોગ હોય તો તમારે કેમુદ્રમ યોગથી ગભરાવાની જરૂર છે? દેશ માત્રની. ચલો, તમને ગભરામણ થાય છે, તેનો ઉપાય તમને આપી દઉં. જો તમારી કુંડળીમાં કેમુદ્રમ યોગ હોય તો તમારે સુદ પક્ષ દરમિયાન, ખાસ કરીને સુદ સાતમથી વદ સાતમના ચંદ્રમાં જ્યારે ચંદ્રોદય થાય રાત્રે, જેને આપણે મૂન રાઈઝ કહીશું અંગ્રેજીમાં, ત્યારે એક તરભાણાની અંદર ચંદ્રપ્રકાશની અંદર પાણી મૂકી અને સમગ્ર સપ્તાહ, અઠવાડિયું આ પાણી તમારા માટલાની અંદર નાખીને લીધા કરો. કેમુદ્રમ યોગ હોય તો વર્ષા ઋતુની અંદર સ્વાતિ, શતભિષા અને આદ્રા નક્ષત્રની અંદર વરસેલું પાણી ભેગું કરો અને એ તમે તમારા નિજી ઉપયોગની અંદર લો તો કેમુદ્રમ યોગનો આપોઆપ નાશ થાય છે. કેમુદ્રમ યોગ હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામ કરો, કારણ કે લક્ષ્મીપતિ છે. વિષ્ણુને તમે રાજી કરશો તો લક્ષ્મી આપોઆપ પધરામણી કરશે, તો દરિદ્રતા અને ગરીબી ક્યાં રહેશે? કાળસર્પ યોગની વાત કરીએ, જે જવાહરલાલ નહેરુને પણ હતો અને કલામ સાહેબને પણ હતો. એક વડાપ્રધાન બન્યા અને એક પ્રેસિડેન્ટ બન્યા. તો ભાઈ કાળસર્પ યોગ ક્યાં ગયો? કાળસર્પ યોગ ચોક્કસપણે ચડતી પડતી બતાવે છે. બંને રાહુ કેતુ વચ્ચે તમામે તમામ ગ્રહો આવી જાય ત્યારે કાળસર્પ યોગનું સર્જન થાય છે. ટેકનિકલી ક્યારેક સમજાવીશ, પણ અત્યારે આટલું જ્ઞાન સફિશિયન્ટ છે. ગભરાવાની જરૂર નથી, અને છતાં પણ ગભરામણ થાય તો વિશેષ રૂપે કહીશ કે બુધવારના દિવસે લીલા વસ્ત્ર પહેરો. કાળસર્પ યોગ તો સમગ્ર જીવન તમારા જમણા હાથના કાંડા ઉપર તમે લીલા અને રાખોડી રંગના દોરાનું મિશ્રણ કરી અને પહેરો. કોઈ પણ મટીરિયલનો દોરો હોય તો ચાલે. કાલ સર્પ યોગ હોય તો
રાહુના મંત્ર જાપ, બીજ મંત્ર રોજ એક માળા દીવો ધૂપ અગરબત્તી કરીને કરો. અને માળા કરતી વખતે તમારી માળા લોટાની અંદર પલળતી હોય એવી રીતના ગોળ ગોળ ફેરવતા જાઓ અને એ પાણી મંત્ર જાપ કર્યા પછી તમે પી જાઓ. બુધવારના દિવસે મગનું દાન કરો તો પણ કાલ સર્પ યોગ ધીરે ધીરે નાશ પામી શકે. છેલ્લી અંતિમ વાત, શાપિત યોગ, રાહુ શનિનું જોડાણ, આની અંદર પણ ગભરામણ થતી હોય છે, નિષ્ફળતાઓ ખૂબ મળતી હોય છે. કંઈ જ કરવાનું નહીં. તમારા ઘરના મેઇન દરવાજા ઉપર કાળા ઘોડાની નાળ જડો. દર શનિવારે લાલ દોરાની અંદર 21 લવિંગની માળા બનાવી હનુમાનજીને ચડાવો. શનિ મહારાજને તલનું તેલ ચડાવો. દર શનિવારે અડદનો એક દાણો ગળી જાઓ. નાના પોતે સવારે ઉઠતાની સાથે હેલ્પર્સ, નોકર ચાકર વર્ગ છે, ડ્રાઈવર છે, સર્વન્ટ છે, એ લોકોને તમે હેલ્પ કરો, એમની જરૂરિયાતો પૂરી કરો, એમની ફેવર કરો, એમને મદદ કરો. શનિવારે ખાસ કરો તો પણ શાપિત યોગના દૂષિત અસરોમાંથી તમને અંશતઃ મુક્તિ મળે છે. આ બધા પ્રયોગ હું તમને એવું ગેરંટી નથી આપતો કે તમને બધી મુસીબતોમાંથી બહાર કાઢશે અને તમને બિલ ગેટ્સની જેમ સમૃદ્ધ બનાવી દેશે. ઇટ્સ નોટ લાઈક ધેટ. મારો આશય માત્ર ને માત્ર તમારા માટે શુભેચ્છા, આશીર્વાદ અને તમારું કલ્યાણ થાય એના માટેનું છે. આ બધા પ્રયોગની અંદર કોઈ પૈસા ચૂકવવાના નથી. તો આગળ વધો. મારી શુભકામનાઓ તમારી જોડે છે.